યુવાનોના માનસને સમજવા માટે પ્રયત્ન કરવાનો છે. યુવાન શબ્દ સાંભળીએ એટલે આપણા મનમાં કેવું ચિત્ર ઊભું થાય? એક એવી આકૃતિ આપણને દેખાય જેમાં જોશ હોય, જેમાં તરવરાટ હોય, ઉત્સાહ હોય, હિંમત હોય, આખી દુનિયાને કબજે કરી લેવાની સાહસ વૃત્તિ હોય. એવું એક ચિત્ર યુવાન શબ્દ સાંભળીએ એટલે તરત જ આપણા માનસપટ ઉપર ઉપજી આવે. આપણા વેદો અને ઉપનિષદોમાં જે વર્ણન આવે છે, સુખની મીમાંસા ત્યાં આગળ છે. તો સુખ, આમ તો સુખ એવી વસ્તુ છે, ખાસ કરીને પરમાત્માના સુખનું જ્યારે વર્ણન થાય છે ત્યારે એ તો અપરિમિત છે, એનું માપ કાઢી શકાય એવું નથી, અને લૌકિક સુખ સાથે એની કોઈ સરખામણી થઈ શકે એવું નથી. પણ ભગવાનનું સુખ સમજાવવા માટે રેફરન્સ લે છે લૌકિક સુખનો. તો ભગવાનનું સુખ કેવું છે? તો શરૂઆત કરે છે, યુવા સ્યાત સાધુ યુવાધ્યાયક આશિષ્ટો દૃઢિષ્ટો બલિષ્ઠ. એક યુવાનની કલ્પના કરી છે જે કેવો છે? આશિષ્ઠ, સારી રીતે જમીને પચાવી શકે એવો. દૃઢિષ્ઠ, દ્રઢ છે. બલિષ્ઠ, બળવાન છે, માનસિક રીતે શારીરિક રીતે બંને રીતે. આવો જે યુવક હોય અને એને આખી પૃથ્વીનું રાજ્ય હોય, એ એક મનુષ્યનો આનંદ. એવી રીતે ત્યાંથી આનંદની મીમાંસા શરૂ કરે છે ઉપનિષદોની અંદર. પણ ત્યાં એક એવા યુવકની પરિકલ્પના છે જે દ્રઢ હોય, જેનું મનોબળ એકદમ દ્રઢ હોય, જે શરીરે કરીને શક્તિમાન હોય. અને જ્યારે આજના સમાજ ઉપર દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે ઘણીવાર ચિંતા પણ થાય. અત્યારે તમે જુઓ તો લેખકો યુવાનો ઉપર અથવા તો યુવાન અવસ્થા ઉપર ખૂબ માછલા ધોતા હોય છે. એક આધુનિક લેખક એવું લખે છે કે યુવાનોનું આજે શું થવા બેઠું છે, બધાને ચિંતા થાય છે. તેઓ પોતાના વડીલોને માન આપતા નથી, મા બાપની આમાન્યમાં રહેતા નથી, કાયદાની પરવા કરતા નથી. તેઓ રસ્તે ચોકે તોફાન કરે છે, બળવો કરે છે, દુનિયા ઉથલાવવા નીકળ્યા છે. એમનામાં વિવેક નથી, ચારિત્ર નથી. એમનું ને આપણું હવે શું થશે? આ હમણાં કોઈ આધુનિક લેખકના શબ્દો છે. પણ યુવાનો માટે થતી આ ફરિયાદો પાછી આજકાલની નથી. આજથી 2700 વર્ષ પહેલાં ગ્રીસની અંદર હેસિયડ નામના એક બહુ પ્રખ્યાત કવિ થઈ ગયા, અને એમણે પોતાના કાવ્યની અંદર યુવાનો માટેની ફરિયાદ ઠાલવી છે. આજથી 2700 વર્ષ પહેલાં માણસ શું લખે છે, એનું ગુજરાતી ભાષાંતર હું વાંચું છું કે જો આપણા લોકો આજના ઉછાંછળા યુવાનો પર આધાર રાખશે તો મને ભવિષ્યની કોઈ આશા દેખાતી નથી. આજથી 2700 વર્ષ પહેલાં આ જ ફરિયાદો છે કે યુવાનો ઉપર આશા રાખવા જેવું નથી, તો ભવિષ્ય ઉજ્જવળ નથી. કારણ કે આજના યુવાનો અતિશય વિચારહીન છે, તેઓ વધારે પડતા ઉચ્છૃંખલ છે, તેઓ વડીલોને આદર આપતા નથી, તેઓ અધીર અને અસંયમી છે. એટલે છેલ્લા 2700 વર્ષથી લોકો યુવાનોને કોસી રહ્યા છે. નથી એમને વડીલોની કાંઈ પડી, નથી એમને કાયદાની કાંઈ પડી, નથી એમને મર્યાદાની કાંઈ પડી. હવે અત્યારના યુવા સમાજ સામે જ્યારે આપણે જોઈએ ત્યારે આ ફરિયાદો ઘણે અંશે સાચી લાગે છે, ઘણે અંશે. ગઈકાલે ગુરુસ્મરણ સ્વામી અને હું અમે બંને મુંબઈથી અમદાવાદ આવ્યા બાય કાર. તો આવતા આવતા મોડું થઈ ગયું. અમદાવાદની અંદર અમારી ગાડીએ પ્રવેશ કર્યો ત્યારે લગભગ રાતના 1 વાગ્યા હતા. હવે રાતના 1 વાગે નોર્મલ રૂટીન એવું હોય કે બધા રસ્તાઓ ખાલી હોવા જોઈએ, કોઈ દેખાવું ના જોઈએ. અમે પ્રવેશ કર્યો આ બાજુ રિવરફ્રન્ટ તરફથી, એ રસ્તે અમે આવ્યા. પણ ઘણા બધા માણસો ત્યાં ટોળા વળી વળીને ઊભા હતા. રિવરફ્રન્ટ ઉપર જ લગભગ 8 થી 10 જુદી જુદી જગ્યાએ આવા ટોળા હશે. પછી આગળ આવ્યા, એક ચાની લારી હતી, ત્યાં 10-15 જણ બેઠા હતા. એક મેડિકલ સ્ટોર હતું, એની બહાર ખુરશી નાખીને 8-10 જણા બેઠા હતા. એક આમલેટની લારી હતી, ત્યાં 10-15 જણા બેઠા હતા. પછી આગળ નીકળ્યા તો ઘણી બધી દુકાનો જે ખુલ્લી હતી એની આજુબાજુ 4-5 જણ એવા ઘણા બધા, લગભગ 25 થી 30 આવા ટોળા નાના મોટા જોયા, જેમાં બધા માણસો ઊભા હતા. પણ આ 25 થી 30 ટોળામાંથી આ વિષય ઉપર ચિંતન કરવાનું હતું ને, એટલે કે આ દ્રષ્ટિકોણ મનમાં હતો. ખાલી એક જ ટોળું એવું હતું કે જેમાં બધા આધેડ વયના કે વડીલ માણસો હતા, બાકીના બધા ટોળામાં બધા યુવાનો હતા. રાત્રે 1 વાગે શું કામ છે?
રસ્તા ઉપર રખડવાનું. તો ઘણે અંશે આ ફરિયાદો સાચી લાગે છે ને એટલા માટે યુવા માનસને અત્યારે સમજવાનો પ્રયાસ આપણે કરી રહ્યા છીએ. તો પહેલાં તો યુવાન અવસ્થા કેવી છે? યુવાન અવસ્થામાં એની બધી જ ઇન્દ્રિયોની શક્તિ પરાકાષ્ઠા ઉપર હોય. શ્રવણ શક્તિ જુઓ, સ્વાદ માણવાની શક્તિ જુઓ, સાંભળવાની શક્તિ જુઓ. પછી ધીરે ધીરે ઉંમર વધે એમ બધું ધીમે ધીમે ઘટતું જાય. ઘણા બધા એને જોવામાં તકલીફ પડવા માંડે, ઘણાને સાંભળવામાં તકલીફ પડવા માંડે, બહેરાશ આવી જાય. પણ યુવાન અવસ્થા એટલે બધી ઇન્દ્રિયોમાં પૂર્ણ શક્તિ હોય, ઊર્જાનો ભંડાર હોય. પણ ઊર્જાની સાથે સાથે સંવેદનાનો ભંડાર હોય, સંવેદના પુષ્કળ હોય. અને બહુ સેન્સિટિવ જ્યારે કોઈ વસ્તુ થઈ જાય ને ત્યારે પણ એ ચિંતાનો વિષય બની જાય. આ સંવેદનાનો ભંડાર જ્યારે યુવક બને છે, પરિસ્થિતિ કેવી થાય કે કોઈ માણસે નાનપણથી કાંઈ જોયું ના હોય, નાનપણથી એને આંખો ના હોય, અને પછી 15-20 વર્ષનો એ થાય અને ડૉક્ટરો કહે કે ભાઈ સર્જરી દ્વારા આની દ્રષ્ટિ પાછી આવી શકે એમ છે. સર્જરી થાય, એને આંખો આવે નવી, અને છેલ્લા 20 વર્ષથી એને દુનિયાને જોઈ નથી. અને પહેલી વાર જ્યારે એ માણસ આંખો ખોલીને દ્રશ્ય જુએ ત્યારે એને દરેક વસ્તુ આશ્ચર્યકારી લાગે. દરેક વસ્તુ એ સામે કોઈ પણ દ્રશ્ય જોઈશે જેને જોઈને આપણને લેશ માત્ર ઉત્કંઠા ના જાગે, એ જોઈને પણ એ આનંદમાં આવી જશે કે આટલી કલરફુલ છે આ દુનિયા, આટલા બધા રંગ છે દુનિયાની અંદર. કોઈ પણ આકૃતિ જોઈને એને આશ્ચર્ય થશે, એને આકર્ષણ થશે. અને એટલે જ સામે જ્યારે સાપ આવીને ઊભો રહેશે ને ત્યારે એને પકડવા પ્રયત્ન કરશે. એના માટે તો એક રંગબેરંગી વસ્તુ છે. સામે સિંહ આવીને ઊભો રહે તો ત્યાંય દોડશે કે ઓ આટલી સરસ સુંદર વસ્તુ. એને ખબર નથી શું સાચું છે, શું ખોટું છે, શું સારું છે, શું ખરાબ છે, શું ફાયદાકારક છે ને શું ભયંકર છે. સંવેદના યુવાનોની આવી છે. તો જ્યારે સંવેદનશીલતા હોય, ઊર્જા છે, ઇન્દ્રિયોમાં શક્તિ છે, પણ સાથે સાથે સંવેદનશીલતા છે, અને એને લીધે વધારે ચિંતાનો વિષય બને છે. માર્ગ ખબર નથી, અને માર્ગ ખબર નથી એને લીધે છેલ્લા વર્ષોમાં કેટલીક હેડલાઇન જે છાપવામાં આવી એ હું વાંચું છું અત્યારે. એ માર્ગના અભાવે શું થાય છે. એક હેડલાઇન એવી હતી કે દિલ્હીની અંદર 19 વર્ષના યુવાને ચાકુના 33 ઘા ઝીકીને પોતાના માતા પિતા અને બહેનની કરેલી હત્યા. 19 વર્ષનો યુવાન છે. મુંબઈમાં 27 કરોડના હીરાની ચોરી કરનાર 31 વર્ષના યુવાનને પોલીસે પકડી પાડ્યો. મદ્રાસમાં ભણતા 22 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું. ડ્રગ્સ બાબતે પંજાબના યુવાનોની પરિસ્થિતિ ગંભીર. વડોદરામાં નજીવી બાબતમાં મારામારી પર ઉતરી આવેલા 2 યુવાનો લોકોનું આકર્ષણ બન્યા. આ તો ખાલી સિલેક્ટ કરેલી 3-4 હેડલાઇન છે. આવી હેડલાઇનોથી છાપાઓ છલકાય છે, અને બધું યુવા અવસ્થામાં થાય છે. અત્યારે જેલમાં જે લોકો છે એમાંથી ઘણા બધા એવા છે જે યુવાનો છે, તરવરાટ છે, પણ દિશા નથી. તો શું સમસ્યા છે? તો પહેલી વસ્તુ, એક તો યુવા અવસ્થા બહુ સંવેદનશીલ છે. બીજી વસ્તુ, એની સામે પડકારો પણ એટલા બધા છે. મેચ્યોરિટી નથી, શું સાચું શું ખોટું દિશા નથી. એવરીથિંગ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ એને ખબર નથી. જે વસ્તુ ચળકતી દેખાય, ઝાકમઝોળ દેખાય ત્યાં સીધા દોડવા માંડે છે. અને બીજી બાજુ આકર્ષણ, ઝાકમઝોળ એટલી બધી છે પાછી. તો ચેલેન્જીસ કઈ કઈ છે એ જોઈએ. એક બાજુથી અવસ્થાનો પ્રભાવ છે, બીજી બાજુ ચેલેન્જીસ. પહેલું, ઇન્ટરનેટ ને ટીવી એટલી ભયંકર ચેલેન્જ છે અત્યારે. અને જે રીતે સમાજનું આખું વલણ બદલાઈ રહ્યું છે. જાપાનમાં એક પ્રસંગ બન્યો, 1997નો આ પ્રસંગ છે. સ્કૂલની અંદર, પ્રાથમિક શાળાની અંદર જ્યારે શાળા છૂટી ત્યારે 11 વર્ષના એક બાળકનું માથું કાપીને કોઈકે સ્કૂલના દરવાજા ઉપર મૂકી દીધું હતું. એ જ સ્કૂલના 11 વર્ષના કોઈક બાળકનું માથું કપાયેલું, અને કાપ્યું એટલું જ નહીં, સ્કૂલના દરવાજા ઉપર મૂક્યું ડેકોરેશનની જેમ. અને એ ઘટનાએ આખા જાપાનમાં ચકચાર મચાવી દીધી હતી. આ ઘટના બની, પોલીસ ઇન્વેસ્ટિગેશન શરૂ થયું. બીજે દિવસે છાપામાં કોઈકે પત્ર મોકલ્યો. કોણે મોકલ્યો? તો જે માણસે પેલા બાળકનું માથું કાપ્યું હતું ને એણે પત્ર મોકલ્યો ન્યૂઝપેપરવાળાને કે હું જ્યારે બીજાને પીડામાં જોઉં છું ને ત્યારે મને શાંતિ મળે છે. અને પોતાની સિગ્નેચર કરી પાછી.
છાપાવાળા શોધે, પોલીસ શોધે કે છે કોણ આ માણસ, તમે મને ક્યારેય નહીં પકડી શકો. આવા બધા વિધાનો મોકલીને એ લોકોને ખબર નહીં શું ડરાવવા માગતો હશે, ધમકાવવા માગતો હશે કે હજી તમે મને હેરાન કરવા કોઈક રીતે પ્રયત્ન કરશો તો હું બીજા 3 શાકભાજી કાપી નાખીશ. શબ્દ આવો વપરાય છે, બીજા 3 શાકભાજી કાપી નાખીશ, એટલે બીજા 3 બાળકોને મારીશ. તો બધાને ચિંતા થઈ, પોલીસ ઇન્વેસ્ટિગેશન વધારે પાવરફુલ થયું અને છેવટે આનો ખૂની પકડાયો. અને આશ્ચર્ય એ વાતનું હતું કે જ્યારે ખૂની પકડાયો અને લોકોએ જોયો, એ 14 વર્ષનો વિદ્યાર્થી હતો, એ જ સ્કૂલનો 14 વર્ષનો વિદ્યાર્થી. પછી બધાને આ કેસમાં રસ પડ્યો કે એક બાળકનું માનસ આટલી હદ સુધી વિકૃત કેવી રીતે થાય. એ આવું કે જ્યારે હું બીજાને પીડામાં જોઉં છું ત્યારે મને આનંદની અનુભૂતિ થાય છે, હું સ્વર્ગમાં હોય એવું મને અનુભવાય છે. આવું બધું લખતો હતો એ. 14 વર્ષના બાળકમાં આટલી બધી વિકૃતિ ક્યાંથી આવી? પોલીસ એના ઘરે ગઈ, ઘરનો તપાસ કર્યો તો એના રૂમના માળિયામાંથી મરી ગયેલી બિલાડીઓ પ્રાપ્ત થઈ. કેવી રીતે મારી હતી? તો સ્કૂલમાં એ શીખ્યો કે મર્ક્યુરી, પારો આવે ને પારો, એ ઝેરી ધાતુ છે. તો આ ભાઈ શું કરે? મેડિકલ સ્ટોરમાંથી થર્મોમીટર લઈ આવે, થર્મોમીટર તોડીને એનો પારો ભેગો કરે. એ તો થર્મોમીટરમાં તો આટલો જ પારો હોય, એ ભેગો કરે, એને 2 બ્રેડની વચ્ચે નાખે અને એ બિલાડીને ખવડાવે. આવા પ્રયોગો કરે. અને પેલી બિલાડી મૃત્યુ પામે એટલે બહાર તો કોઈને, માતા પિતાને તો દેખાડે નહીં, એને માળિયામાં સ્ટોર કરી દે. એટલે એનો રૂમ જેવું માળિયાનો દરવાજો ખોલ્યો, જે ગંધાય બધું. અને પછી બધા મનોવૈજ્ઞાનિકોને આ કેસમાં રસ પડ્યો. એમણે બધું સંશોધન કર્યું કે આવું કેમ થયું, અને તારણ રૂપે એમણે 2 વસ્તુ આપી. પહેલું કે ઘરની અંદર માતા અને પિતા બંને નોકરી કરતા હતા, એટલે આ છોકરો મોટે ભાગે એકલો રહેતો હતો. સ્કૂલ છૂટી જાય પછી 4-5 કલાક માતા પિતા તો જોબ ઉપર હોય, છોકરો ઘરે એકલો હોય. તો પહેલું તારણ આ કાઢ્યું કે એકાંતને લીધે પ્રશ્ન થયો. બીજું તારણ, એકાંત અને ટેલિવિઝન. 1997માં ઇન્ટરનેટ એટલું વ્યાપક નહોતું, ઓટીટી ને બધું હતું નહીં, ટીવી જ હતું. પણ એ ટીવી, બીજું કારણ એ હતું, એકાંત અને ટીવીમાં જોવાતા જાત જાતના ચિત્ર વિચિત્ર દ્રશ્યો, એની ખરાબ અસર આ છોકરાના માનસ ઉપર પડી હતી અને એને લીધે આ 14 વર્ષનો છોકરો આવો વિકૃત બની ગયો હતો. હવે આ તો 1997ની વાત છે. અત્યારે તો પરિસ્થિતિ આના કરતાંય ગંભીર છે. કદાચ માતા પિતા હાજર હોય પણ છોકરો આઇસોલેટ થઈ ગયો છે. કેવી પરિસ્થિતિ છે અત્યારે તમે જાણો છો. આજના યુવાનને એક જ ઉદ્દેશ્ય હોય છે, કેવી રીતે 2 GB ડેટા પૂરો કરવો, બીજું કંઈ કામ જ નથી. એક વક્તાએ બહુ સરસ આખો પ્રાસ બેસાડ્યો હતો કે આજનો યુવાન કેવો છે, તો વોટ્સએપથી વીંટળાયો છે, ફેસબુકમાં ફસાયો છે અને ગૂગલમાં ગૂંચવાયો છે. અને વાત સાચી પણ છે. એક સર્વે પ્રમાણે ઘરમાં જો નોર્મલ અવર્સમાં ટીવી જોવાતું હોય, જે બધા ઘરમાં નોર્મલી જોવાતું હોય છે મોટે ભાગે, એ રીતે જો બાળપણથી બાળક એ ઘરમાં ફરતો હોય અને 18 વર્ષનો થાય ત્યાં સુધીમાં કેટલા કિલિંગ્સ, કેટલા ખૂનના દ્રશ્ય જુએ. કોઈક માણસ બીજા માણસને મારી નાખતો હોય એવા 8000 દ્રશ્યો એણે જોયા હોય. બાળક ઘરમાં 18 વર્ષનો થાય ત્યાં સુધીમાં 8000 દ્રશ્યો, અને ફાઇટિંગના તો 2.5 લાખ દ્રશ્યો જોયા હોય. જ્યારે ટીવી જોવાતું હતું ત્યારે. હવે તો ઓટીટી આવી ગયું, હવે તો બધું મોબાઈલમાં જ આવી ગયું. તો હવે એ આંકડો ક્યાં પહોંચ્યો હશે? અને આ તો ખાલી હિંસાની વાત થઈ. હિંસા કરતાં પણ વધારે અશ્લીલતા જોવાય છે. તો એવા અશ્લીલ દ્રશ્યો તો માણસ કેટલા જોઈ લેતો હશે. પહેલાં તો ટીવી જ હતું, આખા ફેમિલી વચ્ચે જોવાનું. હવે તો કોઈની મર્યાદા નથી રહી. હું મારા મોબાઈલમાં શું જોઉં છું કોઈને ખબર નથી પડવાની. તો વધારે ભયંકર. પહેલાં માણસની અંદર સારી અને ખરાબ બંને વૃત્તિઓ તો હતી જ, બંને પ્રકારની વૃત્તિઓ હતી. પણ ખરાબ વૃત્તિને વાતાવરણ ના મળે ને ત્યાં સુધી બહાર ના આવે. એવી જ રીતે સારી વૃત્તિને પણ સારું વાતાવરણ મળે, સત્સંગનું વાતાવરણ મળે, સારો યોગ મળે, સંગ મળે તો સારા ગુણો પણ અંદરથી પાંગરે. ખરાબ વાતાવરણ મળે તો ખરાબ ગુણો પાંગરે. પણ આપણી નેચરલ ટેન્ડન્સી, સાહજિક વલણ એ ખરાબ ઉપર હોય. જો વાતાવરણ મળે તો સહેજે સહેજે માણસ ઉતરતા ઢાળમાં ઉતરી જ જાય. અને એ આજે થઈ રહ્યું છે.
ઇન્ટરનેટ છે, હાથમાં મોબાઈલ છે, એકલો પડે એટલે સીધું આમ જ્યાં જુઓ ત્યાં, બસ સ્ટોપ ઉપર જુઓ બધા પોતપોતાના મોબાઈલમાં, ટ્રેનની અંદર જુઓ બધા પોતપોતાના મોબાઈલમાં, કોઈ પણ જગ્યાએ એરપોર્ટમાં વેઇટિંગ કરતા હો બધા પોતપોતાના મોબાઈલમાં, કોઈ એકબીજાની સામે જોતા નથી. પહેલાં તો કેવું થતું, મને યાદ છે, બસમાં ટ્રાવેલ કરતા હોય ને 2 જણ, મોબાઈલ હતા નહીં ને, તો શું કરે, બાજુવાળા ભાઈ સાથે ઓળખાણ કાઢે, તમારું ગામ કયું, તમારું નામ કયું. અને એ બસમાંથી અડધો કલાકની ચર્ચાને અંતે નીચે ઉતરે ને ત્યારે કોઈ પણ રીતે કંઈક કનેક્શન સાધી લીધું હોય, કેવો તમે મારા સાઢુભાઈના ભાણે જ થાવ એટલે આપણે બે ભાઈ થઈએ, આવું કંઈક ને કંઈક કનેક્શન કાઢી લીધું હોય. એ વસ્તુ પૂરી થઈ ગઈ. હવે વાર્તાલાપ જ નથી થતો, પરિવારના સભ્યોમાં પણ વાર્તાલાપ નથી થતો. જ્યારે આટલું ભયંકર વાતાવરણ આ ઇન્ટરનેટ અને બધી એપ્સથી થયું છે ત્યારે યુવાનો માટે કેટલો મોટો ખતરો છે. બીજું યુવાન અવસ્થા છે, એટલે એ યુવાનોને લક્ષ્યમાં રાખીને સોશિયલ મીડિયા ઉપર કે આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જે એપ્લિકેશન્સ બનાવવામાં આવે છે એ મોટો ખતરો છે. અને તો વ્યસન છે, કેટલું ભયંકર વ્યસન છે. પબજી નામની ગેમ ઘણા બધા યુવાનો પરિચિત હશે ને રમતા પણ હશે, પણ એ એડિક્શન જેવું બની જાય છે. દિલ્હીમાં એક 19 વર્ષનો છોકરો સ્કૂલ ને કોલેજ જવાના બાને એ 8-10 વિદ્યાર્થીઓ પબજી રમવા જાય. શું કર્યું હતું, પબજી સારી રીતે નિર્વિઘ્ને રમી શકાય એટલા માટે બધા છોકરાઓએ થોડા પૈસા ભેગા કરીને એક રૂમ રાખ્યો હતો ભાડે. સવારે બધા પોતપોતાના ઘરેથી વ્યવસ્થિત તૈયાર થઈને સ્કૂલ કે કોલેજ જવા નીકળે. મમ્મી પપ્પાને એમ થાય કે અમારો નબીરો ભણવા ગયો છે, અને બધા પેલા રૂમમાં ભેગા થાય. ત્યાં એક ટીવી રાખ્યું હતું, કેબલ કનેક્શન રાખ્યું હતું. આખો દિવસ સારી મેચ આવવાની તો મેચ જોયા કરે, બાકી આખો દિવસ સવારે 8 થી રાત્રે 6 વાગ્યા સુધી પબજી રમ્યા કરે. અને આટલું બધું જ્યારે જોવાનું ને સાંભળવાનું જ રહે, સ્કૂલમાં હાજરી ના હોય તો સહેજે રિઝલ્ટમાં તો એ રિફ્લેક્ટ થાય જ. તો એ છોકરાનું પરિણામ ફેલ થયો, અને ફેલ થયો એટલે એના પિતાશ્રીએ સ્કૂલમાં જઈને તપાસ કરી કે કેમ આવું થયું, આટલા ઓછા માર્ક્સ તો આને પહેલાં ક્યારેય નથી આવ્યા. સ્કૂલવાળાએ કીધું કે તમારો દીકરો આવતો જ નથી નિશાળે. એટલે એના પિતાશ્રીએ પછી તપાસ કરતાં ખબર પડી કે આ તો રૂમ રાખીને આખો દિવસ પબજી રમે છે. એટલે ઘરે જેવો એ છોકરો આવ્યો, પિતાશ્રીએ બરાબરનો એને ખખડાવ્યો. ત્યારે આ બાળક કશું ના બોલ્યો, યુવાન છે ને 19 વર્ષનો, કશું ના બોલ્યો. ત્યારે સહન કરી લીધું, પણ મનમાં રાખ્યું કે પિતાને પાઠ ભણાવવો છે. પિતાને પાઠ ભણાવવા માટે અડધી રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ એના પિતાના બેડરૂમમાં ગયો છરી લઈને, કે જો મારા પિતાજી મને પબજી ના રમવા દેતા હોય તો એમને જીવવાનો કોઈ અધિકાર નથી. 7 છરીના ઘા માર્યા. એમના પિતાશ્રી મૃત્યુ પામ્યા, પણ એ બૂમો પાડી એટલે એના માતૃશ્રી જાગી ગયા. એ દોડીને એને અટકાવવા આવ્યા તો માતૃશ્રીને પણ મારી નાખ્યા. 13 ઘા માર્યા માતાને. અને આ બધું અડધી રાત્રે ઘરમાં બૂમાબૂમ થાય એટલે એની નાની બહેન જાગી ગઈ. હવે એને મારવાનો કંઈ ઈરાદો નહોતો, પણ પહેલે એ બધું જોઈ લીધું, એને પણ મારી નાખી. ટોટલ 33 છરીના ઘા આ 19 વર્ષના છોકરાએ માર્યા. અને હજુ વિકૃતિની હદ તો હવે આવે છે. અડધી રાત્રે આ બન્યું, પણ એને વેબ સિરીઝમાં જોયું હોય ને કે ખૂનના ઇલ્ઝામથી બચવું હોય તો એવિડન્સ પ્લાન્ટ કરવા પડે. એવો એક પ્લોટ રચવો જોઈએ કે હું નિર્દોષ છૂટી જાઉં. તો એણે બધી બોડીને બધું એવી રીતે ગોઠવ્યું, છરી ઉપરથી પોતાના ફિંગરપ્રિન્ટ્સ લૂછી લીધા, ઘરમાંથી અમુક વસ્તુઓ ગાયબ કરી નાખી, ચાદરો આમ તેમ કરી નાખી, અલમારીના દરવાજા ખોલી નાખ્યા, જેથી પોલીસ ઇન્વેસ્ટિગેશનની અંદર એવું સાબિત થાય કે આ ઘરમાં ચોર આવ્યા હતા અને ચોરી કરવા માટે થઈને આ 3 જણને એણે મારી નાખ્યા. આવો આખો પ્લોટ રચ્યો ઠંડે કલેજે. એને એના માતા પિતાની હત્યા કરવાનો લેશ માત્ર રંજ નહોતો. તો કેટલી હદ સુધી આ ડિસ્ટ્રેક્શન લોકોને માનસિક રીતે અસંતુલિત કરી દેતું હશે ઇન્ટરનેટ. બીજી બાજુથી આ લોકોએ એપ્લિકેશન એવી રીતે ડિઝાઇન કરી હોય, હેતુ એક જ હોય કે એકવાર જે આપણી એપમાં ઘૂસ્યો એ બહાર ના નીકળવો જોઈએ. અને એના માટે આખા મનોવૈજ્ઞાનિક રિસર્ચ થાય છે, અને એમાંથી જે સિદ્ધાંતો નીકળે એ અપ્લાય કરવામાં આવે છે. એક દ્રષ્ટાંત આપું તમને. આપણી એક માનસિકતા છે. દાખલા તરીકે કોઈ પહેલાં છાપા વાંચતા, તો છાપામાં 8-10 પેજીસ હોય,
એ છાપું જ્યારે પૂરું થાય, સવારના પોરમાં તમે છાપું હાથમાં લો, છાપું વાંચો, બધું જ વાંચી નાખો, કોકના બેસણાની નોંધ પણ વાંચી નાખો લેવા દેવા વગર. પણ એક સમય એવો આવે કે જ્યારે એ છાપું પૂરું થઈ જાય એટલે તમે બંધ કરીને મૂકી દો. ચલો હવે આપણે એક્સપ્લોર કરી લીધું, જેટલું જોવાનું હતું જાણી લીધું. કોઈ પણ પુસ્તક તમે વાંચતા હો તો એનો ચેપ્ટર કોઈક જગ્યાએ પૂરું થાય, એ પૂરું થાય એટલે તમે બંધ કરીને મૂકી દો. પણ જો પૂરું જ ના થાય તો છાપું એવું હોય જે તમને 4 પેજનું જ દેખાય, પણ તમે અંદર ખોલો અને પેજ આવતા જ જાય તો મેન્ટાલિટી એવી છે કે પૂરું થાય ત્યારે મૂકવાનું, પણ પૂરું જ ના થાય તો મૂકશે જ નહીં. આ એક મેન્ટાલિટીનો ઉપયોગ કર્યો અને હવે તમે જુઓ ઓનલાઈન જેટલા પણ ન્યૂઝપેપરવાળા છે એમાં તમે સ્ક્રોલ કરો તો નીચે નવા ન્યૂઝ આવતા જ જાય, પૂરા જ ના થાય. 2 મહિના જૂના ન્યૂઝ આવીને ઊભા રહે, પણ એ પૂરા નહીં થાય. ટિકટોકવાળા વિડીયો સ્ક્રોલ કર્યા જ રાખે લોકો, પૂરું જ ના થાય. પૂરું ના થાય એટલે એને મૂકવાની ઈચ્છા ના થાય. યુટ્યુબમાં કંઈક બીજું શોધવાની ગયો હોય, કંઈક એને તો એજ્યુકેશનલ પર્પઝથી ઘણીવાર યુટ્યુબ ખોલ્યું હોય, પણ લિસ્ટ લાંબુ ત્યાં દેખાય અને એમાં ગૂંચવાય. અને એ ગૂંચવાયો એકવાર 4 કલાકે બહાર નીકળે ત્યારે 4 વાગી ગયા, અને પછી યાદ કરવું પડે કે મેં યુટ્યુબ શેના માટે ખોલ્યું હતું, એ જ યાદ ના હોય, બીજું કેટલું જોઈ નાખ્યું હોય. એટલે એ બાજુ એપ બનાવવાવાળા આવું એક ઇન્ટેન્શન લઈને બેઠા છે કે આમાં એકવાર ઘૂસ્યો એ બહાર ના નીકળવો જોઈએ. અને એને પરિણામે પ્રશ્ન શું સર્જાય? સમયની ભયંકર બરબાદી. જે સમય યુવાનો રમતગમતમાં ફાળવતા હતા, ફિઝિકલ એક્સરસાઇઝ, એ સમય ગયો. ક્રિકેટ રમતા હતા, ક્રિકેટ રમવાની માત્રા ઘટવા માંડી છે. પહેલાંની રમતો પણ કેવી હતી, આઉટડોર ગેમ્સ હતી બધી, એ બધું બંધ થઈ ગયું. ક્રિકેટ રમવાનો સમય ગયો, એક્સરસાઇઝનો સમય ગયો, વાંચનનો સમય ગયો. સારું કોઈ વાંચતું નથી આજકાલ. જે પીરસાય છે એ જે સામે આવે વોટ્સએપમાં મેસેજ એ બધું વાંચી નાખે, કચરો હોય તો કચરો વાંચી નાખે. સિલેક્ટિવ રીડિંગ ગયું. અને એનાથી મોટી ભયંકર વાત વાર્તાલાપ ગયો. પરિવારના સભ્યો એકબીજા સાથે બોલતા નથી. આ વાતાવરણની અંદર આજના યુવાનો સપડાયા છે. એટલે પહેલી મોટી ચેલેન્જ ઇન્ટરનેટ અને આ બધી સિરિયલો, મૂવીઝ, ઓટીટી, એ મોટી ચેલેન્જ છે. ત્યાર પછીની ચેલેન્જ આજના જમાનામાં કોમ્પિટિશન અને કારકિર્દીની ચિંતા. હવે એક બાજુ આટલું મોટું ડિસ્ટ્રેક્શન છે ને બીજી બાજુ હવે એને ભણવાનું છે. કેવી રીતે ભણી શકે? મેન્ટાલિટી કેવી થઈ ગઈ સેન્સિટિવિટીને લીધે કે મોબાઈલમાં ટિંગ થાય ને એટલે જોવું જ પડે. આ બધાયની મેન્ટાલિટી છે ને અનુભવ બધાયનો. ટિંગ થાય એટલે મીટિંગ ચાલુ હોય, ગમે તે ચાલુ હોય, બીજી કોઈ પણ ક્રિયા આપણે કરતા હોઈએ, ટિંગ થાય એટલે જોવું જ પડે. શું થયું? અને એને લીધે શું થાય? પેલો વાંચવા બેઠો છે તો ટિંગ ટિંગ તો થયા જ કરવાનું. અને જેટલી વાર એ નોટિફિકેશન આવે એટલી વાર મોબાઈલ જોવાનો. અને જો એ ચાલુ રહે તો વાંચી જ ના શકે યુવક. એકાગ્રતા છીનવી લીધી આણે. એટલે આવા સમયમાં હવે એને કારકિર્દી ઘડવાની છે, એને આગળ કરિયર બનાવવાનું છે, પણ ભણતો જ નથી માણસ, તો કેરિયર કેવી રીતે બને? બીજું, કારકિર્દીની ચિંતા. એક તો ભણવાનું મન લાગતું નથી, સામે કોમ્પિટિશન એટલી બધી છે. લોકો, ભારતમાં એક સમયે એજ્યુકેશનનું પ્રમાણ ઘણું ઓછું હતું. જાગૃતિ આવી, બહુ સારી વાત છે. જાગૃતિ આવી એટલે શું થયું કે એક સાથે બહુ મોટો માસ ભણતો થયો. એક સાથે બહુ મોટો માસ જ્યારે ભણે છે ત્યારે કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે કે દરેકના મનમાં ચિંતા છે કે મારો ચાન્સ લાગશે કે નહીં, મને સફળતા મળશે કે નહીં, મારી નોકરી લાગશે કે નહીં, મારો પહેલો નંબર આવશે કે નહીં. એટલી બધી કોમ્પિટિશન વધી ગઈ. એટલે એ એક મોટી ચિંતા છે. બીજું, એક સાથે આટલા બધા લોકો જ્યારે ભણતા થયા ત્યારે સામે એક સાથે એટલી બધી નવી નોકરી થોડી ઊભી થાય, એવું તો થાય નહીં. એટલે એ પણ મોટો પ્રશ્ન છે. બેકારીનો પ્રશ્ન છે. અને બેકારીનો પ્રશ્ન એટલા માટે છે કે આટલા મોટા માસમાં એન્જિનિયરો બહાર પડે છે, ગ્રેજ્યુએટ્સ બહાર પડે છે, સામે એવી નોકરી તો નથી. પણ પહેલાં કેવું હતું, માણસ ભણતો નહોતો ને તો નાનું કામ કરવા તૈયાર થઈ જાય કે ચાલો આપણે ભણ્યા નથી, આપણામાં કાંઈ આવડત નથી વિશેષ, તો જે પણ કામ મળે એ કામ કરી લઈશું આપણે.
હવે કેવું થઈ ગયું કે હું તો મિકેનિકલ એન્જિનિયર, હું તો સોફ્ટવેર એન્જિનિયર, હું નાનું કામ ના કરું તો ન નાનું કામ કરે ન નોકરી મળે. શું કરે? 2 GB પૂરું કરે. એટલે આ એક મોટી સમસ્યા છે. ત્રીજી સમસ્યા છે વ્યસનોની. આજે વ્યસનોએ ભરડો લીધો છે ભારતના સમાજનો, ભયંકર ભયંકર. તમે જુઓ કે જે કેટલાક આંકડાઓ મારે દેખાડવા છે. જો આ એક પંજાબમાં એક સર્વે થયો વચ્ચે, તો આ વિષય બહુ ચગ્યો હતો કે પંજાબની એક આખી જનરેશન ડ્રગ્સમાં ગઈ, આખી જનરેશન. બહુ મોટી માત્રાની અંદર ત્યાં આગળ લોકો આ બધા ડ્રગ્સ આવે ને, ઇન્જેક્શનથી લેવાના હોય કે નાર્કોટિક્સ, એ બધા ડ્રગ્સ મોટી માત્રામાં લે છે. અને ગવર્મેન્ટનો સર્વે એવું કહે છે કે એ જે ડ્રગ્સ પંજાબમાં લેવાય છે એમાંથી 75% વ્યસનીઓ એ યુવાનો છે. એટલે આવી હેડલાઇન હતી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની કે હાઉ પંજાબ વિલ લૂઝ અ જનરેશન ટુ ડ્રગ્સ. આખી એક પેઢી ખલાસ થશે પંજાબની આ ડ્રગ્સમાં. પંજાબની આ હાલત છે એવું નથી, બીજા રાજ્યોમાં પણ આવી જ પરિસ્થિતિ છે. તમે હમણાં જોયું હશે કે ગુજરાતના સમુદ્ર કિનારેથી કેટલાક કરોડનું ડ્રગ્સ પકડાયું. 2000 કરોડ, 1200 કરોડ, 1300 કરોડ ગુજરાતના કિનારે પકડાય છે. એટલે આપણા યુવાનો પણ કાંઈ બાકાત નથી. તો આ એક મોટી ચેલેન્જ છે સામે. તમાકુ, ખાલી તમાકુ જેવી વસ્તુ છે, ભારત દેશની અંદર 26.7 કરોડ લોકો તમાકુ કન્ઝ્યુમ કરે છે, કાં તો સિગરેટના રૂપે, કાં માવા રૂપે, કાં ગુટખા સ્વરૂપે, કોઈ પણ સ્વરૂપે. 26.7 કરોડ લોકો, એટલે 25% વસ્તી થઈ. આમ જુઓ તો 25% વસ્તી તમાકુ ખાય છે. અને સીધો સરવાળો મૂકો, રોજનું 40 રૂપિયાનું કદાચ ખાતા હોય માવો, કે મેં પૂછ્યું હતું 1-2 લોકોને કે આમ નોર્મલી ખાતા હોય તો કેટલું ખાતા હોય, કે સામી કંઈ નક્કી જ ના હોય, 60, 70, 80. પણ આપણે એવરેજ 40ની ગણીએ કે રોજના 40 રૂપિયાનું વ્યસન કરતા હોય, 26 કરોડ, એટલે રોજના 1000 કરોડ રૂપિયાની તમાકુ ભારતવાસીઓ ખાય છે. આ તો ખાલી પૈસાની બરબાદી કહી, સ્વાસ્થ્યની બરબાદી. સુરતની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મજયંતિ મહોત્સવ ઉજવાયો, તો સ્વામી બાપાનું એક આ મોટું કાર્ય છે પ્રમુખ સ્વામી મહારાજનું, વ્યસન મુક્તિ. જે કોઈ પણ એમના સંપર્કમાં આવ્યા એમણે વ્યસનોથી મુક્ત કર્યા. તો આ એક શો બનાવવાનો હતો વ્યસન મુક્તિ ઉપર. અને આઈડિયા આવ્યો હતો કે પહેલાં એક સત્ય ઘટના આવે, અને પછી એવા લોકો કે જે વ્યસનને લીધે હેરાન થયા છે, જેને કેન્સર થયું છે, એવા લોકોના આપણે ઇન્ટરવ્યૂઝ મૂકીએ. અને એ લોકોના મુખે જ્યારે એમની પીડા અભિવ્યક્ત થશે ત્યારે લોકોને ખરેખર છોડવાની પ્રેરણા મળશે. આવા હેતુથી એવા લોકોનો ઇન્ટરવ્યૂ લેવાનું નક્કી કર્યું. અને પહેલાં તો એવું વિચાર્યું હતું કે મુંબઈની અંદર કેન્સર હોસ્પિટલ છે ત્યાં જઈએ, પણ ત્યાં આપણને પરમિશન ના મળી. એટલે અહીંયા અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં ગયા, ત્યાં બધી પરમિશનને બધું મળી ગયું. એટલે કેમેરાવાળાની ટીમ હતી, અમારે 5 કેમેરાવાળા હતા, સાઉન્ડને આ બધું ભેગું થઈને. એ બધા બહારના હતા, જે પ્રોફેશનલ બધું શૂટિંગ કરતા હોય. અને સાથે 2 સંતો હતા. અને ત્યાં જઈને બધાને પૂછે પહેલાં તો કે તમે ઇન્ટરવ્યૂ આપવા તૈયાર થશો, અને તૈયાર થાય તો એની સાથે વાત કરે. અમુક જગ્યાએ બહેનો હોય તો પછી આપણા યુવકો જાય ને એ લોકો બધી વાત કરે ને એ લોકો ઇન્ટરવ્યૂ લે. પણ આ રીતે આખા ઇન્ટરવ્યૂઝ લીધા, એમાં એ લોકોને તો બોલવું હતું ઘણું બધું, કોઈ પૂછનાર નહોતું. અને હવે પૂછનાર મળ્યા તો એક જણ બોલતો હોય તો બાજુવાળા તૈયાર થાય, અમારે વાત કરવી છે. ત્યાં બાજુના બેડ પર પેલો પીડાતો હોય કે મારે વાત કરવી છે. કેટલા બધા લોકોએ વાત કરી. એક ભાઈએ કીધું હતું કે અમારે કેન્સર થયું, અમે વર્ષોથી અમારા દીકરાને ભણાવી ગણાવીને એન્જિનિયર બનાવવાનું સપનું સેવ્યું હતું, પણ અમારી પાસે આર્થિક એવી બધી સુવિધા નહોતી, એટલે અમે વર્ષોથી પૈસા જમા કરતા હતા, જેથી અમારો દીકરો આગળ જતાં જ્યારે મેડિકલ કોલેજ કે એન્જિનિયરિંગ કોલેજમાં એને એડમિશન લેવાનું થાય ત્યારે અમે ખર્ચો કરીને એને ભણાવી શકીએ. એમાં મને આ કેન્સર થયું. જે કાંઈ બધું ભેગું કર્યું તો એ બધું આના દવામાં અને આના ખર્ચામાં, ઓપરેશનમાં બધું વપરાઈ ગયું. હવે અમારો દીકરો ભણશે કેવી રીતે એ અમને ચિંતા છે, મહેરબાની કરીને વ્યસન છોડી દો. આવું કેમેરા સામે. એક બેને કીધું કે અમારી દીકરી હતી, એટલે અમારી દીકરી છે અને એકની એક દીકરી છે, અમારું કોઈ સંતાન બીજું નથી. અને જ્યારે દીકરીના મા બાપ તરીકે અમારા મનમાં એક જ સ્વપ્ન હતું કે અમારી દીકરીને એવી રીતે પરણાવવી છે, આખા ગામની અંદર કોઈએ લગ્ન ના કર્યા હોય એવા લગ્ન કરવા છે. પણ મારા પતિને કેન્સર થયું અને અમારી બધી મૂડી
એમના દવાના ખર્ચામાં વપરાઈ ગઈ. એટલે ખાલી પૈસાની બરબાદી એ તો છે જ, પણ ત્યાં જે અમુક દ્રશ્યો તો આપણે ફાઇનલ વિડીયોમાં દેખાડી નહોતા શક્યા, કારણ કે અહીંથી આમ મોઢું કાપી લીધું હોય, કોઈકનું આખું ગળું અહીંથી કાપી લીધું હોય, અહીંથી કાણા પાડીને પેલું જમાડવાની વ્યવસ્થા જે કરી હોય, એ બધા દ્રશ્યો એટલા ભયંકર હતા. તો જેવા એ કેન્સર હોસ્પિટલમાં શૂટિંગ કરીને બહાર નીકળતા હતા સંતો, તો જે 5 ક્રૂ મેમ્બર હતા ને પેલા કેમેરાવાળા, એ કોઈ સત્સંગી નહોતા, એ તો બહારના હતા. એમાંથી 3 જણ સિગરેટ પીતા હતા. એ ત્રણે સામેથી સંતોને કીધું, સ્વામીજી અમને પાણી આપો, આ ના કરાય. તો સ્વાસ્થ્યની બરબાદી થાય છે, પૈસાની બરબાદી થાય છે, અને એક વ્યક્તિ કુટુંબમાં બરબાદ થાય એટલે આખું કુટુંબ હેરાન થાય. દાખલા તરીકે પરિવારનો પાયો એક જ જણ હોય, જે એક જ વ્યક્તિ કમાતો હોય ને આખું ઘર એના આધારે ચાલતું હોય, એ વ્યક્તિ કેન્સરમાં ઉપડી ગયો, કોરોનામાં બધાને અનુભવ થયા, આખું ઘર રખડી પડે ને. તો વ્યસનોની મોટી ચેલેન્જ છે. હવે વ્યસન તો વ્યાપક સમસ્યા છે, અને યુવકો સાથે શું સંબંધ છે? તો એક સર્વે પ્રમાણે જે કોઈ પણ માણસ તમાકુ ખાવાની શરૂઆત કરે છે, સિગરેટ પીવાની શરૂઆત કરે છે, દારૂ પીવાની શરૂઆત કરે છે, કે ડ્રગ્સ લેવાની શરૂઆત કરે છે, એ શરૂઆત 14થી 30 વર્ષની વચ્ચે થાય છે, યુવાન અવસ્થામાં થાય છે. અને શરૂઆત કેવી હોય છે? ખાલી લોભામણી. ફિલ્મમાં જોવે કે પેલો આમ સિગરેટ પીને મસ્ત સ્ટાઇલ મારે છે, આ ભાઈને થઈ જાય કે આમાં બહુ મજા આવતી હશે, આ કરવા જેવું છે. દેખાદેખી જ, બીજું કાંઈ નહીં. એના મિત્રો બધા જે રીતે ફરતા હોય એને આધારે જ બધું ચાલે. અને એની સાથે પિયર પ્રેશર, એ પણ એક મુદ્દો છે, એ પણ સેન્સિટિવ મુદ્દો છે.